દાહોદના દ્રશ્યો સાંસ્કૃતિક વારસાના વૈવિધ્યની સાક્ષી છે। વहीं નવા વર્ષના દિવસે લોકો ગૌધનને નવડાવીને પૂજા વિધિ કર્યા બાદ રંગરોગાન કરે છે। ત્યારબાદ ગાયોને છોડવામાં આવતી હોય છે, જ્યારે ગરબાડા, ઝાલોદ, લીંબડી, ગાંગરડી સહિતના વિસ્તારમાં ગાયની પૂજા વિધિ કર્યા બાદ ગૌવંશ નીચે ગૌરી પાડવામાં આવે છે। ગાય ગૌરીના તહેવારમાં વિવિધ સમાજના લોકો દ્વારા નવા વર્ષના દિવસે વહેલા ઉઠી ગાયોને અલગ અલગ કલરથી સુશોભિત કરતા હોય છે। જેમ લગ્ન પહેલા કન્યાને સજાવવામાં આવે છે, તેમ પશુઓને પણ કલર, મહેંદી, પગ અને ગળામાં ઘૂઘરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોરપંખ લગાવીને સજાવવામાં આવતી હોય છે। વર્ષોથી ચાલતી આવતી પરંપરા અનુસાર ગાયોની પૂજા કરાય છે। આજ રોજ નવા વર્ષ નિમિત્તે અમારા લીંબડી ગામમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગાય ગૌરીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો। ગાય ગૌરીના તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે। ગાય ગૌરીનો તહેવાર જે પશુપાલકો હોય છે એ આખા વર્ષ દરમિયાન જે કંઈ બી ગાયો ઉપર જાણે અજાણે કોઈ પણ પ્રકારનું અત્યાચાર ઇનડાયરેક્ટલી થયેલો હોય એના માફી માંગવાના ઉદ્દેશથી ગાય ગૌરીનો તહેવાર ઉજવવામાં આવે છે। પશુપાલન લોકો ગાયોને પાળી અને આ ગાય ગૌરીનો તહેવાર ઉજવીએ છીએ। તેમાં ભગવાન શ્રી રણછોડરાયની અસીમ કૃપાથી જે અમારા મંદિર ઉપર ગાય ગૌરી પડે છે અને લગભગ 10 થી 15 20 જણાને પાવન આવે છે અને તેમને ઉપર ગાયો ચડી બી જાય છે તો બી એમને કંઈ થતું નથી। અને અમારે જે ગાય પહેલી ચડે છે અને સફેદ ગાય ચડે છે એનાથી અમે આખા વર્ષના ટોટકા રૂપે અમને અભિનંદનને પાત્ર છીએ। ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ધણ નીચે લોકો આડોટી જાય છે। રસ્તા વચ્ચે આડોટતા લોકો પરથી ગાયોનું ટોળું પસાર થઈ જતું હોય છે। લોકોની કિકિયારી વચ્ચે ગૌમાતા પર અતૂટ વિશ્વાસ હોવાથી ગૌહરી પડનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી। પૌરાણિક માન્યતા પ્રમાણે ખેતીકામ દરમિયાન ગાય માતા અથવા પશુઓને ભૂલથી માર મરાયું હોય તો ગાય માતા અને પશુઓની માફી આ રીતે માંગીને બાધા પૂર્ણ કરવામાં આવે છે। તેમજ ઉત્સાહભેર ઉજવાતા ગાય ગૌરીના પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે। ગાય ગૌરીનો ઉત્સવ અમારે માળી સમાજ, ગારી અને ગુજ્જર મળીને આ હિન્દુ સમાજ બધા ગાય ગૌરીનો પર્વ કરીએ છીએ અને આ મંદિરના ઠેકાણે બધે ગાય ગૌરી પાડીએ છીએ। આ છતાં કોઈ અમારે નુકસાન થતું નથી। ત્યાંથી આ અમારે રણછોડરાયની કૃપાથી કાંઈ બી કામ ચાલુ થાય છે। આ જ રીતે અમે વર્ષો વર્ષથી પાડી રહ્યા છીએ અને આ ચાલુ જ રાખવાનું છે। દાહોદ જિલ્લાની અંદર નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે। લીંબડી નગરમાં જે ગાય ગૌરી પાડવાનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે, માળી સમાજ, ગારી સમાજ અને ગુજ્જર સમાજ દ્વારા જે ગાય ગૌરી પાડવામાં આવતી હોય છે, આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ અસંખ્ય ગાયો જે છે ગોવાળો પર ચડતી હોય છે। આ જે એક રીત છે કે ગાયોથી માફી માંગવાની રીત હોય છે। વર્ષ દરમિયાન જે ગોવાળો હોય છે તે ગાયો પર જાણે અજાણે અત્યાચાર કરતા હોય છે અને અત્યાચારથી જે આ માફી માંગવાની એક રીત થતી હોય છે। હજારો ગાયો છે ગોવાળો પરથી પસાર થતી હોય છે, પણ કોઈ પણ ગોવાળને આજ સુધી ઈજા નથી પહોંચી। કહી શકાય કે જે હજારો ગાયો અંતે અસંખ્ય ગાયો નીકળતી હોય છે, પણ એક ગોવાળને કોઈ ઈજા નથી પહોંચતી। આ જે છે માફી માંગવાની એક પ્રથા હોય છે, તે દાહોદ જિલ્લાના નવા વર્ષની અંદર ઉજવણી કરવામાં આવતી હોય છે અને કહી શકાય કે જે લોકો છે તે નીચે જમીન પર સૂતા હોય છે, ગોવાળો જે છે જમીન પર સૂતા હોય છે અને તેના પરથી ગાયો પસાર થતી હોય છે। તે પ્રથા આજે પણ યથાવત છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।